મહુવા શહેરની સોસાયટી વિસ્તારમાં, જેમાં ખાસ કરીને વશિષ્ઠનગર અને તેની આજુબાજુની સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અહીંના સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા છે। વળી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અહીં વરસાદી ઘસમસતા પાણી આવી રહ્યા હોય અહીંના સ્થાનિકો ડબલ પરેશાની ભોગવી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન અને નગરપાલિકા આ બાબતને લઈ યોગ્ય કરે તેવું અહીંના લોકો ઈચ્છી રહ્યા છે। મહુવા વશિષ્ઠનગર સોસાયટીમાં અત્યારે કડકડ પાણી ભરાઈ ગયા છે। મારા ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે। જાડેજા સાહેબ, મામલતદાર સાહેબને અત્યારે મેં કોલ કર્યો, એને રિંગ ઉપાડી, પણ એને પછી જવાબ આવ્યો કોઈ નથી। ગિરિરાજ સોસાયટીમાંથી નાળું તોડી નાખ્યું છે। અમે એને પૂછ્યું છે કે કોણે પૂછીને નાળું તોડ્યું છે, તો જાડેજા સાહેબ કે મામલતદાર સાહેબ કે ચીફ ઓફિસર સાહેબ કોઈ જવાબ દેવા તૈયાર છે નહીં। અત્યારે મારા ઘરમાં, રસોડામાં બધી જ જગ્યાએ પાણી ભરાણા છે, તો આને સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની કહેવાય છે। તાત્કાલિક આના પગલાં લેવા વિનંતી। ચાલો, મહુવા વશિષ્ઠનગર સોસાયટી કોર્પોરેશન હાઉસિંગ સોસાયટીમાં 253 પરિવાર રહેઠાણ હોય અને આ રહેઠાણ વિસ્તારમાં ઉપર વરસાદ પડવાથી, ગામડાઓમાં વરસાદ પડવાથી ખૂબ જ પાણી આવ્યું છે। મહુવામાં ખરેખર વરસાદ નથી, પણ ઉપર ગામડાનું પાણી જે આવે છે એ પાણી ધીમે ધીમે સોસાયટીને પાણીમાં ગરકાવ કરતું જાય છે। આવનારા સમયમાં સોસાયટીના રહીશોને તકલીફ પડે અને કદાચને સોસાયટી ડૂબી જાય તો એના માટે જવાબદાર તંત્રના અધિકારીઓ કોણ, જે તે અધિકારી અથવા તો તંત્ર એ વહેલી તકે આના માટે પગલાં લઈ અને જે કાંઈ બને તે વશિષ્ઠનગરના રહીશોને સલામતી અને શાંતિ અને આરોગ્યને જોખમમાં ન મુકાય એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવા માટે અમે વશિષ્ઠનગરના રહીશો અહીંયા વિનંતી કરીએ છીએ। બધા ભેગા થયા છીએ અને સર્વાનુમતે અમે સ્વયંભૂ જુવાળથી આ રજૂઆત કરીએ છીએ અને આ કામ જો શરૂ નહીં થાય તો આના માટે અમારે કોઈ પણ માર્ગ અપનાવવો પડશે અને અપનાવતા અમે અચકાશું નહીં। મહુવા શહેરની સોસાયટી વિસ્તારો, જેમાં ખાસ કરીને વશિષ્ઠનગર અને બ્રહ્મ સમાજમાં વરસાદી પાણી ભરાતા
અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વરસાદી પાણી આવતા સોસાયટી વિસ્તારના રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. સત્વરે સ્થાનિક તંત્ર યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે, અન્યથા અહીંના રહીશોને 2 ટંક ભોજન કરવું પણ મુશ્કેલ બનશે. મહુવા શહેરના છેવાડા વિસ્તારમાં આવેલી સોસાયટી વિસ્તાર, જેમાં ખાસ કરીને વશિષ્ઠનગર અને બ્રહ્મ સમાજમાં પ્રથમ વરસાદે જ વરસાદી પાણી ભરાયા, તો ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વરસાદી પાણી આવતા સ્થાનિક વિસ્તારના લોકોની મુશ્કેલીમાં ડબલ વધારો થયો છે. જોકે આ બાબતની ગંભીરતા સમજી નગરપાલિકા મહુવાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણા સ્થળ પર દોડી જઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને આ બાબતે પાણીનો નિકાલ થાય તે બાબતે પ્રયાસ ચાલુ કર્યા છે. જોકે આ બાબતે વશિષ્ઠનગર, બ્રહ્મ સમાજ વગેરે સોસાયટી વિસ્તારના રહીશોનું કહેવું છે કે હર વર્ષે વરસાદી પાણી અહીં ભરાય જ છે, પણ આ વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વરસાદી પાણી આવી રહ્યું છે, તેથી મુશ્કેલીમાં ડબલ વધારો થયો છે. વળી આજુબાજુની સોસાયટી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હોય તેના દ્વારા પણ પાળા કે પાણીનું અન્ય ડાયવર્ટ કરતા તમામ વરસાદી પાણી હાલ વશિષ્ઠનગર અને બ્રહ્મ સમાજની સોસાયટીઓમાં ભરાયું છે. જોકે આ બાબતે તંત્ર એલર્ટ છે, પણ સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને વહેલી તકે આ મુશ્કેલીમાં સુધારો થાય તે જરૂરી છે. વહેલા છુટકારો થઈ શકે તેવી કામગીરી નગરપાલિકા મહુવા દ્વારા થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ. 5/7/2026 રવિવારે 3 ઇંચ વરસાદ આવતા વશિષ્ઠનગર કોઓપરેટિવ સોસાયટી મહુવા બ્રહ્મ સમાજમાં કડકડસમાં પાણી ભરાઈ ગયા છે. આ પાણી ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને સોસાયટીમાં રહેતા તમામ રહીશોના ઘરમાં પાણી ઘૂસી જાય એવી પરિસ્થિતિ થઈ રહી છે. જાનહાલને માલને નુકસાન થાય, પણ માનવને નુકસાન થાય એ કઈ હદે વ્યાજબી છે. તંત્રને ગયા વર્ષ 2 વર્ષથી વારંવાર અરજીઓ આપવા છતાં તંત્ર અને જે તે લગતા વચન કરશન પર્સને કોઈ આમાં ધ્યાન આપ્યું નથી. તો હવે અત્યારે જે કોઈને નુકસાની જાય એના માટે જવાબદાર કોણ? આનો સોલ્યુશન કેવી રીતે અને તાત્કાલિક ધોરણે કેમ થાય એવી અમારી ઉગ્ર માંગ છે, અને તાત્કાલિક ધોરણે આનું સમાધાન કરો. મહુવા નગરપાલિકા વિસ્તારમાં જે જોઈ શકાય છે કે માળિયા અને જાદરા ગ્રામ્ય વિસ્તારમાંથી જે છે ઉપર ભારે વરસાદ જે છે 10 ઇંચ જેટલો વરસાદ આ છેલ્લા ગઈકાલના 2:30 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં થયેલો છે અને પાણીની બહુ ભરપૂર આવક થઈ રહી છે. અત્યારે અમે સ્થળનું નિરીક્ષણ કર્યું છે કે બ્રહ્મ સમાજમાં જે છે અત્યારે બહુ મોટા જથ્થામાં પાણી જે છે એ ભરાયેલું અમને જોવા મળ્યું. એના નિકાલ સ્વરૂપે અત્યારે અમે નેશનલ હાઈવે ના પ્રતિનિધિને પણ અમે બોલાવ્યા છે અને એનો પણ કંઈક આ રસ્તો અત્યારે અમે કરી રહ્યા છીએ.